નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 ના ગણિત પ્રકાશનું પ્રકરણ 4 માહિતીનું નિયમન અને રજૂઆત અંતર્ગત આપણે વિચારો અને શોધો કે જે પાના નંબર 77 થી લઈને 79 સુધી આપેલ છે તેને આજે જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો. ત્યાં બહેને તેમના વિદ્યાર્થીઓને તેમના બૂટના માપ વિશે પૂછ્યું. તેમણે બોર્ડ પર માહિતી નોંધી. જો સંધ્યાબેન છે, ગણિતના શિક્ષિકા છે, એમને એમના વિદ્યાર્થીઓને કે ભાઈ કોને કેટલું બૂટનું માપ છે, તો કોઈ કહે છે 4, 5, 3, 4, 3, 4, 5. આવી રીતે બધા વિદ્યાર્થીઓ પોતપોતાના માપ અલગ અલગ આપે છે. પછી તેમણે વિદ્યાર્થીઓના બૂટના માપને ચડતા ક્રમમાં ગોઠવ્યો. તો કે ચડતો ક્રમ એટલે શું? તો કે સૌથી નાનું જે છે એને પહેલા લખીશું, પછી એનાથી મોટી સંખ્યા, પછી એનાથી મોટી સંખ્યા, પછી એનાથી મોટી સંખ્યા અને પછી સૌથી મોટી સંખ્યા. આને કહેવાય ચડતો ક્રમ કહેવાય છે. જેમ દાદરા ચડીએ, સૌથી નાની, એનાથી મોટી, તો ચડતા ક્રમમાં એમને ગોઠવી દીધું. હવે આપણે આગળ એ પણ જોઈશું કે ચડતા ક્રમમાં ગોઠવવાથી ફાયદા શું થાય. જો ચડતા ક્રમમાં ગોઠવવાથી તમને ફાયદો એ થશે કે સૌથી નાનું માપ કયું છે, તો કે 3. સૌથી મોટું માપ કયું છે, તો કે 7. ચડતા ક્રમમાં ગોઠવવાથી આ ફાયદો થઈ જાય છે. તો ઘણા વિદ્યાર્થીઓને અહીંયા એ પણ પ્રશ્ન થાય, તો સાહેબ ઉતરતા ક્રમમાં ગોઠવવી તો ચાલે? હા, 100% ચાલે. તમે ઉતરતા ક્રમમાં ગોઠવો તો પણ કોઈ પ્રશ્ન છે નહીં, પણ આપણે અત્યારે ચડતા ક્રમની વાત કરીએ છીએ. પછી તેમણે વિદ્યાર્થીઓના બૂટના માપને ચલો ચડતા ક્રમમાં ગોઠવી દીધા. હવે આપણે જોઈએ વિચારો અને શોધો. સંધ્યા બહેને નીચેના માપ શોધવામાં મદદ કરો. ચાલો, વર્ગમાં સૌથી મોટા બૂટનું માપ કયું છે? તો કે જો આ 7 નંબર છે, સૌથી મોટો બૂટ છે ને, એટલે આપણને ખબર પડી ગઈ કે ચડતા ક્રમમાં ગોઠવવાનો ફાયદો થયો છે. તો 7 નંબરનું માપ જે છે તે સૌથી મોટું બૂટનું માપ છે. પછી વર્ગમાં સૌથી નાના બૂટનું માપ કયું છે? તો કે જો 3 નંબર જે છે ને તે સૌથી નાના બૂટનું માપ છે, કેમ કે સૌથી શરૂઆતમાં છે, તો આપણે અહીંયા રાખી દીધા 3. પછી 5 નંબર માપના બૂટ કેટલા છે? હવે એ ગણવા પડશે. જો 5 નંબરના કેટલા છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો 5 નંબરના કેટલા છે? તો કે 10 છે. હવે પછી શું પૂછ્યું છે આપણને? તો કે 4 નંબર કરતા મોટા માપના બૂટ ખાલી જગ્યા વિદ્યાર્થીઓ પહેરે છે. જો 4 નંબર કરતા મોટા માપ એટલે અહીંથી ચાલુ કરવાનું, તો 10 તો આ થઈ ગયા, 11, 12, 13, 14 ને 15. તો કેટલા વિદ્યાર્થી આવશે? 15. હવે આપણે એની સમજ લખીએ અહીંયા. શું? તો કે 5 નંબરના કેટલા વિદ્યાર્થી છે? તો કે 10 જણા 5 નંબરના બૂટ પહેરે છે. તો કે 6 નંબરના કેટલા વિદ્યાર્થીઓ બૂટ પહેરે છે? તો કે 4 છોકરાઓ છે, 6 નંબરના પહેરે છે. અને 7 નંબરનો એક જ વિદ્યાર્થી પહેરે છે, એટલે 10 + 4 14 + 1 15 વિદ્યાર્થીઓ જે છે તે 4 નંબર કરતા મોટા માપના બૂટ પહેરે છે. હવે જોઈએ 2. માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાથી આ પ્રશ્નના જવાબ આપવામાં કેવી રીતે મદદ મળી શકે. જુઓ, માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાથી સૌથી નાનું માપ અને સૌથી મોટું માપ એ શોધવું ખૂબ જ સરળ બની જાય છે. જ્યારે તમે સંખ્યાઓને લાઇનમાં ગોઠવેલી હોય ત્યારે એક સરખા માપના બૂટ પહેરતા વિદ્યાર્થીઓની સંખ્યા ગણવામાં ભૂલ પડતી નથી. જુઓ, ખાસ યાદ રાખો. જુઓ અહીંયા જોશો ને તમે, આ બધા માપ આડાવરા છે, દેખાય તમને? પણ જો આને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધા. હવે આમાં માનો કે તમને કદાચ કીધું સૌથી નાનું માપ કયું, તો કે અહીંયા તમે જોશો 3. આ 4 નાનું છે, તો કે 5, પછી 3, પછી અહીંયા ક્યાંય 2 તો નથી આપેલા. તો આવી રીતે આમાં કન્ફ્યુઝન થાય, એટલે એને શું કરવાનું? તો કે ચડતા ક્રમમાં ગોઠવી દેવાની. અને ચડતા ક્રમમાં ગોઠવી દેવાથી શું ફાયદો થાય? તો કે આપણને આ બધા માપ જે છે તે સરળતાથી મળી જાય છે. બીજું, જ્યારે સંખ્યાઓ લાઇનમાં ગોઠવેલી હોય ત્યારે એક સરખા માપના બૂટ પહેરતા વિદ્યાર્થીઓની સંખ્યા ગણવામાં ભૂલ પડતી નથી. આપણે જોયું ને કે 5 નંબરનું માપવાળા બૂટ કેટલા વિદ્યાર્થીઓ પહેરે છે, તો એ આપણે સરળતાથી તેને શોધી લીધું. ચોક્કસથી આપણને શું થાય? તો કે એક ઝડપથી આંકડો મળી જાય છે. આપણને માહિતીનું કહેવાય કે એની અંદરથી કોઈ પણ વસ્તુ મેળવવી હોય તો સરળતાથી મળી જાય છે. પછી છે 3 નંબર. માહિતી ગોઠવવાની અન્ય કઈ રીતો છે? તો કે હા, માહિતી ગોઠવવાની અન્ય પણ રીતો છે. તો કે એ કઈ છે? તો કે સૌથી પહેલા કહેવાય કે આવૃત્તિ વિતરણ કોષ્ટક, જે આપણે કર્યું ને, આવૃત્તિ ચિહ્ન લગાડીએ, ટેલી માર્ક્સ લગાડીએ, એક તો એ છે. પછી બીજું તો કે બૂટના ચિત્ર દોરીને પણ માહિતીને રજૂ કરી શકાય છે. ચિત્ર આલેખ આપણે આગળ આવશે તે ચિત્ર આલેખ, બરાબર છે. 4.3 કે 4.2 જે છે તે આપણે ચિત્ર આલેખ છે, તો એમાં આપણે જોઈશું કે ચિત્રનો ઉપયોગ કરીને કઈ રીતે માહિતી રજૂ કરી શકાય છે. પછી તો કે આવે છે સ્તંભ આલેખ. સ્તંભ આલેખ દ્વારા શું હોય છે? તો કે આપણે મોટા મોટા સ્તંભ બનાવીને કોઈ પણ માહિતી મેળવી શકીએ છીએ કે વિદ્યાર્થીઓએ કેટલા બૂટ પહેરેલા છે, મતલબ કયા કયા માપના બૂટ પહેરે છે, એની સચોટ માહિતી દર્શાવી શકાય છે. હવે જોઈએ 4. તમારી આસપાસ તમે જે થોડા વૃક્ષો જુઓ છો
તેના નામ લખો. જ્યારે તમે તમારા ઘરેથી શાળાએ જતા રસ્તામાં અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલતા જાઓ હોવ ત્યારે વૃક્ષનું અવલોકન કરીને માહિતીની નોંધ કરો અને નીચેનું કોષ્ટક ભરો. જુઓ, મેં અહીંયા માહિતી મારી રીતે ભરી છે. તમે ધારો તો આ માહિતીને અલગ માહિતી તમે જ્યારે શાળાએથી ઘરે જતા હોય ત્યારે અવલોકન કરીને ભરી શકો છો. મેં મારી આસપાસ જોઈને બનાવેલું છે. તો કે વૃક્ષ પીપળો, તો કે પીપળા કેટલા છે? તો કે એક જ છે. લીમડા કેટલા છે? તો કે લીમડા વધારે જોવા મળે છે સામાન્ય રીતે, 7 છે. પછી તો કે વડલો, તો કે વડલા 2 છે. પછી આસોપાલો, તો કે આસોપાલો 3 છે અને 3 અમારી શાળામાં જ છે. તો મને આટલા વૃક્ષો દેખાણા છે. હવે આનો ઉપયોગ કરીને આપણે શું કરીશું? તો કે હવે પ્રશ્નના જવાબ આપીશું. પહેલું, કયું વૃક્ષ સૌથી વધુ સંખ્યામાં જોવા મળે છે? જુઓ, સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 7. તો કયું વૃક્ષ છે? લીમડો. તો કે લીમડો સૌથી વધુ સંખ્યામાં જોવા મળે છે. પછી બી, કયું વૃક્ષ સૌથી ઓછી સંખ્યામાં? તો જુઓ, સૌથી ઓછી સંખ્યા કઈ છે? તો કે 1. તો એ કયું વૃક્ષ છે? તો કે પીપળો. તો કે પીપળો સૌથી ઓછી સંખ્યામાં મને જોવા મળે છે. શું કોઈ 2 વૃક્ષો સમાન સંખ્યામાં જોવા મળ્યા? મતલબ આમાં કોઈ 2 એવી સંખ્યા છે જે સમાન છે? 1 ને 2 વખત આવેલા હોય, 7 2 વખત આવેલા હોય, અથવા તો 2 2 વખત આવેલા હોય, અથવા તો 3 2 વખત આવેલા હોય. એવી કોઈ સંખ્યા છે નહીં. તો આપણે લખીશું ના, અહીં આપેલ તમામ પ્રકારના વૃક્ષોની કુલ સંખ્યા અલગ અલગ છે. કોઈ પણ 2 જૂથમાં વૃક્ષોની સંખ્યા સમાન નથી. મતલબ કહેવાય કે સમાન સંખ્યાના વૃક્ષો છે નહીં. ઘણી વખત સમાન સંખ્યાના વૃક્ષો મળી પણ જતા હોય છે, પણ અહીંયા આપેલા નથી. હવે જોઈએ 5. ધોરણ 6 અંગ્રેજી પાઠ્યપુસ્તકના પાના પરનો કોઈ એક ફકરો લો. તેમાં આવતા અંગ્રેજી મૂળાક્ષરો CEIR અને X ની સંખ્યા ગણો અને કોષ્ટક ભરો. ચાલો, સૌથી પહેલાં જુઓ, મેં આ પાના નંબર 45 જે તમારી અંગ્રેજીની પાઠ્યપુસ્તક છે ને, એમાંથી આ પાના નંબર 45 ઉપરથી આ એક ફકરો લીધો છે. હવે આની અંદર આપણે જોઈશું, શું જોઈશું? તો કે C કેટલી વખત આવે છે, E કેટલી વખત આવે છે, I કેટલી વખત આવે છે, R કેટલી વખત આવે છે અને X કેટલી વખત આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, તમે થોડી વખત આને વિડીયોને પોઝ કરીને તમે જાતે ગોતવાનો પ્રયત્ન કરશો, જાતે શોધવાનો પ્રયત્ન કરશો તો તમને મજા આવશે કે C કેટલી વખત આવે છે, E કેટલી વખત આવે છે, I કેટલી વખત આવે છે, R કેટલી વખત આવે છે અને X કેટલી વખત આવે છે. ચાલો, પોઝ કરીને તમે તમારી રીતે શોધી શકો છો. પછી આપણે જવાબ જોઈએ. ચાલો, તો હવે જોઈએ. C જે છે તે 8 વખત આવે છે, E 23 વખત આવે છે, I 16 વખત આવે છે, R 7 વખત આવે છે, X 0 વખત આવે છે. ક્યાંય X છે નહીં. હવે તમારી પસંદગીનો અન્ય કોઈ મૂળાક્ષર છે? તો કે હા, O જે છે તે મારી પસંદગીનો છે. અને એ કેટલી વખત આવે છે? તો કે 19 વખત O આવે છે. આ આખા ફકરાની અંદર 19 વખત O આવે છે. ચાલો, જો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ બીજો ફકરો લેશો તો આ જવાબ અલગ થઈ જશે. એટલે જ મેં અહીંયા તમને પાના નંબર સાથે ફકરો આપી દીધો છે. ચાલો, હવે જો સૌથી વધુ વખત જોવા મળતો મૂળાક્ષર. તો જો સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 23. તો કે સૌથી વધુ વખત કયો મૂળાક્ષર જોવા મળે છે? E. તો આપણે લખીશું E. સૌથી ઓછી વખત જોવા મળેલો મૂળાક્ષર. તો કે સૌથી ઓછી વખત 0, X છે. તો આપણે લખ્યું X. હવે અહીંયા જુઓ, આ ખાસ સમજવા જેવી છે વિદ્યાર્થી મિત્રો. 5 અક્ષરો C, E, I, R, X તે તેમની આવૃત્તિના ચડતા ક્રમમાં ગોઠવો. હવે તમારી યાદીના ક્રમની તમારા સહપાઠીઓની યાદીની તુલના કરો. શું તમારો ક્રમ તેમના જેવો જ છે કે લગભગ તેવો જ છે? જુઓ, હવે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. જુઓ, તમે વિદ્યાર્થી મિત્રો સાંભળશો ને, આનો જવાબ પાછળ આપણે કરીએ. જો ચડતા ક્રમમાં ગોઠવીએ ને, આપણે આને ચડતા ક્રમમાં ગોઠવવાના છે, બરાબર છે? ચાલો, જો અંગ્રેજી ભાષામાં પોતાની, હવે 5 અક્ષરોને જ્યારે તમે ચડતા ક્રમમાં ગોઠવો છો ને, તો આપણે જોઈએ જ લઈએ. ચડતા ક્રમમાં ગોઠવી લઈએ ને તો વધારે સરળતાથી આપણને ખબર પડશે. ચાલો, ચડતા ક્રમમાં ગોઠવવા માટે શું કરીશું? તો કે જો સૌથી પહેલાં X છે 0, X થી મોટો છે R, 7 વખત છે. પછી છે C, 8 વખત છે. E ના, E નહીં આવે, I આવશે. I છે 16 વખત છે. પછી E છે 23 વખત છે. જોયું? જુઓ આ ક્રમ વિદ્યાર્થી મિત્રો બધા વિદ્યાર્થીઓનો સમાન જ આવશે. તમે જોજો, શું કીધું છે કે લગભગ તેમના જેવો જ હશે, અથવા તો એના સાથે શું થશે? મેચ થતો થોડો ઘણો આવશે, થોડો ઘણો આગળ પાછળ થઈ જશે. જુઓ, અર્થાત કોઈ પણ જ્યારે અંગ્રેજીનો પેરેગ્રાફ લઈએ ને તો એમાં સૌથી વધુ વખત કહેવાય કે શેનો ઉપયોગ થાય છે? તો કે સ્વરનો ઉપયોગ થતો હોય છે. સ્વર કયા કયા છે અંગ્રેજી ભાષામાં? A, E, I, O અને U નો ઉપયોગ થાય છે. આમાં જુઓ, આ બંને સ્વર જે છે તે સૌથી વધુ ઉપયોગ થયેલા છે. અને X એક એવો મતલબ કહેવાય કે એવો મૂળાક્ષર છે કે જેનો ઉપયોગ ખૂબ ઓછો થતો હોય છે, ભાગ્યે જ એનો ઉપયોગ થતો હોય છે. એટલે બધાયનો ક્રમ કેવો આવશે? તો કે સરખો જ આવશે. થોડું ઘણું ઉપર નીચે હોઈ શકે. આ E કદાચ પહેલાં આવી જાવે, I પછી આવે, એવું હોઈ શકે. બાકી એનાથી વધારે કોઈ ફેર પડે
નહીં. તો ચાલો હવે આપણે એનો જવાબ જોઈએ કે તમને એવું કેમ લાગે છે કે આવું શા માટે થયું. તો કે જો અંગ્રેજી ભાષાની પોતાની પ્રકૃતિ છે. જ્યારે અંગ્રેજી લખીએ તો એ અલગ રીતે લખાય છે. કઈ રીતે? તો કે એમાં બધા અક્ષરો એક સરખા વપરાતા નથી. કેટલાક અક્ષરો ખૂબ જ વધારે વપરાય છે અને કેટલાક ઓછા વપરાય છે. તો કે વધારે કયા વપરાય છે અને ઓછા કયા વપરાય છે? તો કે સ્વર જે છે તે સૌથી મહત્વના છે. અંગ્રેજી ભાષાના મોટા ભાગના શબ્દ બનાવવા માટે સ્વર જરૂરી છે અને સમગ્ર અંગ્રેજી ભાષામાં ઈ એ સૌથી વધુ વપરાતો મૂળાક્ષર છે. જુઓ, સૌથી વધુ અંગ્રેજી ભાષામાં કયો વપરાય છે? ઈ વપરાય છે. જોયું, સૌથી છેલ્લે એમને ઈ રાખેલો છે અને એના પછી ત્યાર પછી એ, ઓ અને આઈ એ નંબર આવે છે. મતલબ એના પછી એનો સૌથી વધારે ઉપયોગ થાય છે, પછી ઓનો થાય છે અને પછી આઈ. જો એને આઈ તરત એના પછી લખ્યું છે. તમે જુઓ, એ લોકોએ એ અને ઓ લખ્યા નથી. એટલે આ વસ્તુ ખાસ સમજવાની થાય છે કે સૌથી વધુ મૂળાક્ષર કયો અંગ્રેજી ભાષામાં ઉપયોગ થાય છે? તો કે ઈનો ઉપયોગ થાય છે. પછી નહિવત વપરાતા શબ્દ. હવે જુઓ, અમુક એવા શબ્દ છે જેનો ઉપયોગ બહુ ભાગ્યે જ થાય છે. ક્યાં ક્યાં છે? તો કે એક્સ, ક્યુ, ઝેડ. જો એક્સ સૌથી પહેલે રાખેલું છે ને આ લોકોએ. કેમ? તો કે એ સૌથી ઓછો છે, શૂન્ય, એકી વખત વપરાણો નથી. તો આવા શબ્દની બહુ ઓછી જરૂર પડે છે. તે ફક્ત ચોક્કસ શબ્દોમાં જ જોવા મળે છે, જેમ કે બોક્સ, એક્ઝામ. એટલા માટે તમારા ફકરામાં એક્સની સંખ્યા શું છે? શૂન્ય આવી છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ સમજવાની જરૂર છે. તમારે ગણિતની સાથે સાથે અહીંયા તમારું અંગ્રેજીનું જ્ઞાન પણ વધી રહ્યું છે. હવે જોઈએ આપણે આગળ. બીજું, બધા સહપાઠીઓનો ક્રમ કેમ સરખો આવે છે? જો આપણે જોઈ તો લીધું કેમ સરખો આવે છે. કેમ કે અંગ્રેજી ભાષાનો મૂળભૂત નિયમ છે. શું નિયમ છે? કે પાના નંબર 5 પર પણ એ જ રહેશે અને પાના નંબર 50 પર પણ એ જ રહેશે. સૌથી વધુ ઈનો ઉપયોગ થયો હશે, એના પછી આઈનો ઉપયોગ થશે. એ રીતે ઉતરતા ક્રમમાં બધું જોવા મળશે. આ અંગ્રેજી ભાષાનો મૂળભૂત એની પ્રકૃતિ છે અને એનો નિયમ છે. એટલે આપણને બધાનો ક્રમ કેવો લાગે છે? સરખો આવે એવું લાગે છે. આ જ કારણ છે કે ભાષાનો શું ક્રમ આવશે? XCRIE જોવા મળશે અને આ ચડતા ક્રમમાં ગોઠવેલું છે. ટૂંકમાં કહીએ તો ભાષાની આ ગોઠવણ કુદરતી છે, જેણે ગણિતની માહિતીના નિયમન દ્વારા આપણે કોષ્ટકમાં સાબિત કરી શકીએ છીએ. હવે તમને આ પેટર્ન બરાબર સમજાઈ ગઈ? હા, 100% હવે આ પેટર્ન અમને સમજાઈ ગઈ છે. હવે જોઈએ આપણે ડી. આ કાર્ય પૂર્ણ કરવા માટે તમે જે પ્રક્રિયા અનુસરી તે લખો. અર્થાત આપણે જે ફકરો લીધો એ ફકરામાંથી અલગ અલગ મૂળાક્ષરો કાઢ્યા કે કેટલી વખત ઉપયોગ થયો, એના માટે આપણે કઈ પ્રક્રિયા અનુસરી છે? મતલબ શું કર્યું આપણે, તો આપણને માહિતી મળી. તો કે સૌથી પહેલાં શું કર્યું મેં? તો કે સૌથી પહેલાં મેં અંગ્રેજીના ફકરાને ધ્યાનપૂર્વક વાંચ્યો. જો વાંચતા આવડવું ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. પછી તો કે ત્યારબાદ ફકરામાં આવતા શબ્દ, જેમ કે સી આવ્યો છે, ઈ, આઈ, આર, એક્સ, એને શોધ્યા અને વર્તુળ કર્યા એની આસપાસ. પછી તો કે ભૂલ ન થાય તે માટે જે તે અક્ષરની નીચે મેં પેન્સિલથી નાની લીટી કરી. તમે વર્તુળ કરી શકો છો અથવા તો નાની લીટી કરી શકો છો. પછી એની ગણતરી કરી અને આવૃત્તિ ચિહ્ન કરતો ગયો. મતલબ આવૃત્તિ ચિહ્ન એટલે જુઓ, હવે માનો કે તમે માનીને ચાલો કે એક્સ આવ્યો છે, તો જુઓ અહીંયા સી લખ્યો તો અહીંયા એક આવૃત્તિ ચિહ્ન કરી દીધું. ઈ આવી ગયો તો 2 વખત આવ્યો તો 2 કરી દીધા. પછી આઈ છે તો 1 વખત કર્યું. ફરીથી ઈ આવ્યો તો ફરીથી આવી રીતે આવૃત્તિ ચિહ્ન કરતા ગયા છીએ. એનાથી શું થાય છે કે એનાથી પછી ભૂલ પડવાની શક્યતાઓ રહેતી નથી. પછી તો કે પછી આપણે શું કર્યું? પછી છેલ્લે બધા અક્ષરોની સંખ્યા ગણી લીધી. જેમ આપણે કેમ ઓલી જલેબી, ગુલાબજાંબુ વખતે જોઈને પહેલા આવૃત્તિ ચિહ્ન કર્યા, પછી આવૃત્તિ ચિહ્નોને ગણી લીધા અને એ માહિતી આપણે શું કરી? તો કે કોષ્ટકમાં સાચી માહિતી પછી આપણે ભરી દીધી છે. હવે તમારા મિત્રોએ જે પ્રક્રિયાઓ અનુસરી છે તેની ચર્ચા કરો. ચાલો, આ તો તમારી વાત થઈ જાય. તમારા મિત્રોની સાથે તમે ચર્ચા કરો કે એને શું પ્રક્રિયા અનુસરી છે. તો કે મોટાભાગના મિત્રો જે છે ને એ સેમ જ પ્રક્રિયા અનુસરી હશે. શું? આપણે જેમ કર્યું કે સૌથી પહેલાં વાંચી લીધો છે, પછી બધા જે અક્ષરોની નીચે લીટીઓ કરી દીધી છે. લીટીઓ કર્યા પછી આપણે શું કર્યું છે? તો કે એની નીચે લીટી કર્યા પછી આપણે એને શું કર્યું? તો કે વ્યવસ્થિત રીતે ગણ્યા, એને ટેલી માર્ક્સ આપ્યા, એટલે આવૃત્તિ ચિહ્ન આપ્યા. અને આવૃત્તિ ચિહ્ન આપ્યા પછી એને ટોટલ કરી નાખ્યું કે કેટલી વખત આવૃત્તિ થાય છે, કેટલી વખત એનું પુનરાવર્તન થાય છે. તો આ રીતે આપણે એને ગણી લીધા છે. પછી તો કે કેટલાક મિત્રોએ થોડીક અલગ પ્રક્રિયા કરી હશે. કેમ? તો કે એને ખાલી પહેલાં સી શોધ્યો, પછી આખો ફકરો વાંચીને પાછો ઈ ગોતે છે. આવી રીતે 5 અક્ષરો વારાફરતી વારા શોધે છે. આમાં થોડોક સમય વધારે લાગી શકે છે, પણ હા, આનાથી પણ તમારો જવાબ સાચો આવી શકે છે. આ પ્રક્રિયા ગમે તે હોય પણ અંતે બધાનો જવાબ જે છે ચડતા ક્રમમાં એક સરખો જ મળતો હોય છે. સૌથી ઓછો વપરાતો અક્ષર એક્સ છે, સૌથી વધુ વપરાતો અક્ષર કહેવાય કે ઈ આવે છે. હવે શું કીધું છે? એફ. જો તમે આ કાર્ય પુસ્તકના બીજા પાના માટે કરો તો તમે કઈ પ્રક્રિયા અનુસરશો? જુઓ, આ કાર્ય મારે બીજા પાના માટે કરવું હોય તો હું છે ને જે મેં પ્રક્રિયા અનુસરી કે માહિતીનું એકત્રીકરણ કર્યું અને પછી એનું વર્ગીકરણ કરી દીધું, આ પ્રક્રિયા અનુસરવાની થશે. સૌપ્રથમ નવા પાના પર એક ફકરો પસંદ કરો,
પછી એમાં જે છે તે એની નીચે શું કરો, કોષ્ટક તૈયાર કરો અને વૈજ્ઞાનિક ભાષાના નિયમ મુજબ શું કરવાનું છે કે ભાઈ પેલા બીજા પાના પર પણ આપણે શું ઈ અને આઈની સંખ્યા સૌથી વધારે હશે અને એક્સની સંખ્યા સૌથી ઓછી હશે તો ઈ ને સૌથી પહેલાં લખી દઈશું, આઈને પછી લખી દઈશું, પછી એક્સ સૌથી છેલ્લે આવશે, પછી આપણે સી અને આરની સંખ્યા જ ખાલી શોધવાની રહેશે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આ સોલ્યુશનની PDF જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે આની PDF મેળવી શકો છો.